બીજી તરફ જમ્મુમાં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો છે। જમ્મુમાં બ્લાસ્ટના અવાજ સંભળાયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। સાંબા સેક્ટરમાં બ્લાસ્ટના અવાજ સંભળાયા છે। સાંબા વિસ્તારમાં બ્લાસ્ટ થયાના અહેવાલ અને જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, એટલે કે તમામ જે વીજળીની લાઇટો છે એ બંધ કરી દેવામાં આવી છે। તમામ વિસ્તારમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્વયંભૂ લોકોએ બ્લેકઆઉટ પાડ્યું પણ છે। પંજાબના ફિરોજપુરમાં પણ પાકિસ્તાને નાપાક હરકત કરી છે અને ફિરોજપુરમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે। પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે। જમ્મુથી પંજાબ સુધી એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ છે અને તેથી પાકિસ્તાનના તમામ નાપાક હરકતો અને તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે। તો જમ્મુમાં બ્લાસ્ટના અવાજ તો ફિરોજપુરમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે। જમ્મુમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે તો ફિરોજપુરમાં પણ આ જ પ્રકારે પાકિસ્તાને નાપાક હરકત કરી છે અને પાકિસ્તાન સુધરે એવું નથી લાગી રહ્યું। પાકિસ્તાનના ડ્રોન ઇન્ટરસેપ્ટ કરાયા છે અને તેમાં જમ્મુમાં પાકિસ્તાને ફરી એકવાર ગોળીબારી અને હુમલાનો પ્રયાસ કર્યો છે તો પંજાબના ફિરોજપુરમાં પણ પાકિસ્તાને નાપાક હરકત કરી છે અને ત્યાં પણ હુમલાનો પ્રયાસ કર્યો છે। ડ્રોન હુમલાથી પાકિસ્તાન ફરી એક વખત નાપાક હરકત કરી રહ્યું છે તો બીજી તરફ ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે। સાંબા સેક્ટરમાં બ્લાસ્ટના અવાજ સંભળાયા છે। પાકિસ્તાન તરફથી ગોળીબારી અને વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે, ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તો ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપવામાં બિલકુલ પાછળ નથી પડી રહી અને સાથે જ પાકિસ્તાન દ્વારા જે પણ ડ્રોન હુમલા થઈ રહ્યા છે તેને નિષ્ફળ પણ બનાવવામાં આવી રહ્યા છે। ફિરોજપુરમાં પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે કારણ કે ફિરોજપુર અને જમ્મુ બંને જગ્યાએ વિસ્ફોટના અવાજ સંભળાયા છે। પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે। જમ્મુથી પંજાબ સુધી એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવાઈ છે જેથી પાકિસ્તાનના તમામ જે ડ્રોન હુમલાઓ હોય કે પછી જેટ પ્લેનથી અથવા જેટથી જે પણ હુમલાઓ તે કરે છે તેને નિષ્ફળ કરી શકાય। ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે। પાકિસ્તાને જે ડ્રોન હુમલા કર્યા છે એટલે સ્વાભાવિક છે અહીંયા પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું। લગાતાર મુંહતોડ જવાબ આપ્યા પછી પણ અને કંગાળની સ્થિતિમાં આવી ગયા પછી પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ફરી એક વખત પાકિસ્તાને નાપાક હરકત કરી છે। અખનૂરમાં પણ અહેવાલ આવી રહ્યા છે કે એલઓસી પર પાકિસ્તાને અખનૂરમાં પણ ફાયરિંગ કર્યું છે તો અખનૂર અને સાંબા સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ અને નાપાક હરકતોને અંજામ આપ્યો છે તો બીજી તરફ પંજાબના ફિરોજપુરમાં પણ પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના અહેવાલ આવી રહ્યા છે। જો કે ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે। જમ્મુમાં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો છે તો અખનૂરમાં અને સાંબા સેક્ટરમાં પણ ફાયરિંગના અહેવાલ આવી રહ્યા છે તો ભારતીય સેના બીએસએફના જવાનો પણ લગાતાર તેમના જે હુમલાઓ છે તેને નિષ્ફળ કરી રહ્યા છે અને જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે। સાંબા સેક્ટરમાં અને જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ફિરોજપુરમાં પણ ફાયરિંગના અહેવાલ આવી રહ્યા છે। ફિરોજપુરમાં પણ પાકિસ્તાને નાપાક હરકત કરી છે એટલે પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી। આતંકને એક્સપોર્ટ કરનારો દેશ એટલે કે પાકિસ્તાન હવે આતંકિસ્તાન છે અને આતંકિસ્તાનને હવે જડબાતોડ જવાબ ભારતીય સેના આપી રહી છે પરંતુ મને લાગે છે ત્યાં સુધી આ પાકિસ્તાન છેલ્લી ઘડીનું યુદ્ધ ઈચ્છે છે એટલા માટે જ આ પ્રકારની હરકત કરી રહ્યું છે। એક બાદ એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે। જમ્મુમાં અને પંજાબમાં લગાતાર ગોળીબારી પણ થઈ રહી છે। એલઓસી નજીક પાકિસ્તાની જે રેન્જર્સ છે ત્યાં આગળ તેમના દ્વારા આ ગોળીબારી કરવામાં આવી રહી છે તો જે લોકલ્સ છે જમ્મુમાં જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ અત્યારે ભય વ્યાપેલો છે કારણ કે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે જમ્મુ અને સાંબા સેક્ટરમાં કારણ કે લગાતાર ફાયરિંગ અને વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે। ગઈકાલે જે રીતે મોડી રાત્રે પાકિસ્તાન તરફથી ફાયરિંગ અને ત્યારબાદ એક બાદ એક ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા જેને ભારતીય સેનાએ નાકામ કર્યા હતા। ફરી એક વખત પાકિસ્તાને આજે રાત પડતા જ નાપાક હરકતો કરવાનું શરૂ કરી દીધું છે તો બીજી તરફ ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે। જમ્મુથી લઈને પંજાબ સુધી કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાને ફાયરિંગ અને હુમલાઓ શરૂ કર્યા છે તો ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પણ હવે સક્રિય થઈ ગઈ છે અને જે પણ પાકિસ્તાનના ડ્રોન હુમલા હોય અથવા તો જેટથી તે જે હુમલાઓ કરે છે તેને પણ હવે નેસ્ત નાબૂદ કરવા માટે ભારતીય સેના સજ્જ થઈ ગઈ છે। એક બાદ એક વિસ્ફોટના અવાજ આવી રહ્યા છે। જો કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એટલી સજ્જ છે કે પાકિસ્તાનના તમામે તમામ હુમલાઓનો જવાબ આપવા માટે સક્રિય છે। પંજાબના ફિરોજપુરમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે તો જમ્મુમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા છે। સાંબા સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। અખનૂર સેક્ટરમાં પણ એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે।